નમો રિયંકાણંગ નમો રિયંકાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો ઉવજયાણંગ નમો લોયે શવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લોકોટમા અરિયંતા લોકોટમા સિદ્ધા લોકોટમા શાહુ લોકોટમા કેવલી પંતો ધમ્મ લોકોટમા ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી. આપણે 2-3-4 દિવસથી ધ્યાન વિશે ચાલતું હતું તો ધ્યાનના 4 ભેદ આપણે સમજ્યા. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આર્ત ધ્યાનના 4 ભેદ હતા: અનિષ્ટનો સંયોગ આર્ત ધ્યાન, ઇષ્ટનો વિયોગ આર્ત ધ્યાન, ત્રીજું રોગજનિત અથવા તો વેદનાજનિત આર્ત ધ્યાન, ચોથું આર્ત ધ્યાન પહેલું અનિષ્ટનો સંયોગ, બીજો ઇષ્ટનો વિયોગ, ત્રીજો હતું રોગજનિત અથવા વેદનાજનિત અને ચોથું હતું નિદાન આર્ત ધ્યાન. તો પહેલા જે 3 આર્ત ધ્યાન છે તે 1 થી 6 ગુણસ્થાન સુધી જોવા મળે છે અને નિદાન આર્ત ધ્યાન છે તે 5 ગુણસ્થાન સુધી જોવા મળે છે. તે 6ઠા ગુણસ્થાનમાં નિદાન આર્ત ધ્યાન હોતું નથી. તેવી રીતે આપણે રૌદ્ર ધ્યાન જોયું તો રૌદ્ર ધ્યાનના 4 ભેદ હતા: હિંસાનંદી, મૃષાનંદી, શૌર્યાનંદ અને પરિગ્રહાનંદી. તો આ 4 પ્રકારના જે રૌદ્ર ધ્યાન છે તે 5મા ગુણસ્થાન સુધી જોવા મળે છે. પછી આપણે ધર્મ ધ્યાન લીધું તો ધર્મ ધ્યાનના 4 ભેદ હતા: આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય. અથવા એના બીજા 4 નામ હતા: પદસ્થ ધર્મ ધ્યાન, પિંડસ્થ ધર્મ ધ્યાન, રૂપસ્થ ધર્મ ધ્યાન અને રૂપાતીત ધર્મ ધ્યાન. આ ધર્મ ધ્યાન તે 4 ગુણસ્થાનથી લઈને 7 ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન જોવા મળે છે. પછી ચોથું હતું શુક્લ ધ્યાન.
તો શુક્લ ધ્યાનના પણ 4 ફેઝ જોયા હતા. પૃથક્ત્વ, વિતર્ક, વિચાર, ધર્મ એ શુક્લ ધ્યાન. આ શુક્લ ધ્યાન તે 8 ગુણસ્થાનથી મુખ્યત્વે 10 ગુણસ્થાન સુધી જોવા મળે છે અને 11મા ગુણસ્થાનમાં પણ તેને ધર્મ ધ્યાન, તેને આ શુક્લ ધ્યાન, પૃથક્ત્વ, વિતર્ક, વિચાર, શુક્લ ધ્યાન ત્યાં કહેવામાં આવ્યું છે. બીજો જે ભેદ હતો તે એકત્વ, વિતર્ક, અવિચાર, શુક્લ ધ્યાન. તે શુક્લ ધ્યાન 12મા ગુણસ્થાનમાં જોવા મળે છે. જે પહેલું જે આપણે ગુણસ્થાન લીધું પૃથક્ત્વ, વિતર્ક, વિચાર, તેમાં ત્રણેય યોગ, મન યોગ, વચન યોગ અને કાય યોગ, ત્રણેય યોગ વાળાના જીવોને તે શુક્લ ધ્યાન થાય છે. આજે 12મા ગુણસ્થાનમાં જે શુક્લ ધ્યાન થયું કે જે એકત્વ, વિતર્ક, અવિચાર, શુક્લ ધ્યાન, તે 3 યોગમાંથી કોઈ પણ એક યોગના અવલંબને થાય છે. ઓલામાં 3 યોગના અવલંબને. પછી જે ત્રીજું જે શુક્લ ધ્યાન છે તે છે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી શુક્લ ધ્યાન. તે 13મા ગુણસ્થાનના અંતે જોવા મળે છે અને તે માત્ર કાય યોગના આધારે તે શુક્લ ધ્યાન થાય છે. અને જે છેલ્લું હતું વ્યુપરીત ક્રિયા નિવૃત્તિ, તે જે છે વ્યુપરીત ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન, તે 14મા ગુણસ્થાનના અંતે એટલે કે અયોગી કેવરીને તે શુક્લ ધ્યાન થાય છે. એની અંદર આપણે 3 શબ્દો જોયા હતા. એક અર્થ એટલે ધ્યાન કરવા યોગ્ય પદાર્થ, તેને અર્થ કીધો હતો. પછી વ્યંજન એટલે કે વચન, ત્રીજું જોયું તો આપણે યોગ, અને તેમાં સાથે સંક્રાંતિ એટલે બદલવું, પલટવું, તેને સંક્રાંતિ કીધું હતું. આ અર્થ, વચન અને યોગથી જે પલટે તેને વિચાર, અને તે ન પલટવું તેને અવિચાર કહેવામાં આવ્યો હતો. આ પ્રકારે આપણે 4 પ્રકારના ધ્યાનના એના દરેકના 4 પેટાભેદ જોયા હતા. હવે આપણે આજે 12મા ગુણસ્થાનમાં, જે 12મા ગુણસ્થાનનું નામ જે છે ક્ષીણમો ગુણસ્થાન, તો તે ક્ષીણમો ગુણસ્થાન છે તેનું ચારિત્રમોનીય જે કર્મ જે છે તેના ક્ષય ત્યાં થાય છે. ચારિત્રમોનીય કર્મનો ક્ષય તે 12મા ગુણસ્થાનના પહેલા સમયે અથવા 10મા ગુણસ્થાનના અંતે, તો પરંતુ તેનો ક્ષયનો પ્રારંભ તો 8મા ગુણસ્થાન જે ક્ષપક્ષિણીનું 8મું અપૂર્વકરણ ગુણસ્થાન છે ત્યાં પહેલા સમયથી જ થઈ ગયો હતો. અને તે ક્ષયનું જે પૂર્ણરૂપી જે કાર્ય છે તે 10મા ગુણસ્થાનના અંતિમ સમય અથવા 12મા ગુણસ્થાનનો પહેલા સમય. કેમ કે એનો અર્થ શું થયો કે સૂક્ષ્મ લોભનો જે કષાયનો જે વ્યય છે, સૂક્ષ્મ લોભ કષાયનો વ્યય અને પૂર્ણ વિતરાગતાની ઉત્પત્તિ, બંનેનો સમય એક છે. કેમ કે ઉત્પાદ અને વ્યય તે બંને એક જ સમયમાં થાય છે. જે વસ્તુ વ્યવસ્થાનું સ્વરૂપ છે, જે સમયે ઉત્પાદ થાય તે સમયે પૂર્વ પર્યાયનો વ્યય થાય છે. અનંતાબંધી કષાય ચોકડીની અપેક્ષાએ વિચારીએ તો 4થા ગુણસ્થાનથી લઈને 7મા ગુણસ્થાન સુધી ક્ષાયિક સમ્યક્ત્વની આપણે પ્રાપ્તિ. 4થા ગુણસ્થાનમાં પણ કોઈને ક્ષાયિક સમ્યક દર્શન હોય છે, અનંતાબંધીનો ક્ષય થયો હોય, કોઈને 5મામાં, કોઈને 6ઠામાં, કોઈને 7મા ગુણસ્થાનમાં તે એનો ક્ષય થાય છે, તો ત્યાં ક્ષાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો તે ગુણસ્થાનથી, જે ગુણસ્થાને તેની ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, તે ગુણસ્થાનથી તેને ચારિત્રમોની ક્ષયનો પ્રારંભ કર્યો છે તેમ કહી શકાય છે. પરંતુ અહીં ચારિત્રમોની બાકીની જે 21 પ્રકૃતિ જે છે, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજલનની 12 અને 9 નો કસાય, તે 21 પ્રકૃતિની મુખ્યતાથી આ કથન કરવામાં આવ્યું છે. તો કે અહીં તો મોહ કર્મ તો નષ્ટ થઈ ગયો છે, તેનાથી શું હજી ત્યાં જ્ઞાનાવણી આદિ 3 ઘાતી કર્મનો તો હજી ઉદય છે. તો તેને ક્ષીણમોહી જે મુનિરાજ છે, મહામુનિરાજ, તેને પૂર્ણ સુખી કેવી રીતે કહી શકાય? તો કે જે જ્ઞાનાવણીય જે 3 ઘાતી કર્મનો ઉદય છે તેનું નિમિત્ત પામીને ઔદયિક અને અજ્ઞાન જે તેની પર્યાયમાં એનો સદભાવ છે. કેમ કે જ્ઞાન છે તે પૂર્ણ એટલે કે કેવળ જ્ઞાન રૂપે પરિણમિત નથી થયું. તેનો ક્ષયોક્ષમ અનુસાર તેનો જ્ઞાનનો આંશિક વિકાસ અલ્પજ્ઞ દશા કીધી છે, તેને છદ્મસ દશા કીધી છે, તેને સાધક દશા કીધી છે. તે વાત પણ ખરેખર છે સાચી, પરંતુ આ જ્ઞાનની જે અલ્પજ્ઞતા છે તે દુઃખમાં કે સુખની પૂર્ણતામાં કાંઈ પણ બાધક નથી. એનો અર્થ શું થયો કે પૂર્ણ સુખમાં જીવના મોહ પરિણામ જ બાધક છે. પૂર્ણ સુખી થવામાં અહીં 12મા ગુણસ્થાન વાળાને પણ પૂર્ણ સુખી કીધો હોય, પરંતુ જ્ઞાન પૂર્ણ નથી. હજી જ્ઞાન અલ્પજ્ઞ છે, પરંતુ એ પૂર્ણ સુખમાં બાધક કોણ છે? તો કે જીવના મોહ પરિણામ બાધક છે, કે જેમાં મોહનીય કર્મનો ઉદય અથવા ઉદીરણા જે છે તે નિમિત્ત છે. 12મા ગુણસ્થાનમાં મોહ કર્મ તથા મોહ પરિણામ સર્વથા અભાવ થવાને લીધે અહીં એની ક્ષાયિક અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કહેવામાં આવી છે.
વ્યવહાર નીતિ અનંત સુખમાં બાધક અંતરંગ કારણ જ્ઞાનાવણીય દર્શનાવણીય અને અંતરાય કર્મનો ઉદય છે. અહીં પૂર્ણ સુખી છે પણ અનંત સુખી નથી. કેમ કે અનંત સુખમાં બાધક કોણ છે? વ્યવહાર નીતિ, જ્ઞાનાવણીય દર્શનાવણીય અને અંતરાય કર્મ. અનંત સુખ, જે સુખ છે તે તો જીવના સુખ ગુણની પર્યાય છે, અને જે જ્ઞાનાવણીય દર્શનાવણીય અને અંતરાય જે છે કર્મ, તે કર્મની, પૂતગલ દ્રવ્યની પર્યાય છે. માટે ત્યાં શબ્દ વ્યવહારની મૂક્યો છે, ઔપચારિક કીધું છે. ખરેખર તો જીવ પોતાની જ એવી યોગ્યતા છે કે જે અનંત સુખની પ્રાપ્તિ કરી શકતો નથી. ત્યારે આરોપ કોના ઉપર આવે છે? જ્ઞાનાવણીય દર્શનાવણીય અને અંતરાય ઉપર આવે છે. જેવી રીતે જ્ઞાનનું જ્યારે સમ્યકપણાની અંદર સમ્યક દર્શન નિમિત્ત છે, તે જીવને જ્યારે યથાર્થ પ્રતીતિ થાય છે ત્યારે તે જ્ઞાનને સુજ્ઞાનનું નામ પામે છે. અજ્ઞાન જે છે તે સુજ્ઞાનનું નામ પામે છે. તો તે સમ્યકપણામાં જ્ઞાનના સમ્યક જ્ઞાનમાં સમ્યક દર્શનને નિમિત્ત કીધું છે. તેવી જ રીતે સુખની અનંતતામાં અનંત જ્ઞાન પણ નિમિત્ત છે. પરંતુ સુખની પૂર્ણતામાં જ્ઞાનાવણી આદિ કર્મનું કાંઈ પણ સાક્ષાત બાધકપણું નથી. તેની અનંતતામાં અનંત જ્ઞાન નિમિત્ત છે, પરંતુ તેની પૂર્ણતામાં કોઈ પણ પ્રકારનું બાધક નથી. તો આગળ પ્રશ્ન થયો, અલ્પ અવસ્થામાં જે વિકસિત 12 અંગનું શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન જેને વધારે હોય તે સુખનું ઉત્પાદક કારણ છે કે નહીં? તો કે અલ્પજ્ઞ અવસ્થામાં વિકસિત જ્ઞાન ન તો સુખમાં કારણ છે, નથી દુઃખમાં. કેમ કે જ્ઞાન રૂપે છે. જ્ઞાનથી થાય છે, સુખ દુઃખ નહીં. જ્ઞાન ગુણ અને સુખ ગુણ તે બંને એકબીજાથી કેવા છે? ભિન્ન છે. એક ગુણ બીજા ગુણનું કાર્ય કરી શકતો નથી. એક ગુણમાં અનંત ગુણોનું રૂપ સમાયેલું છે, પરંતુ એક ગુણ તે બીજા ગુણનું કાર્ય કરતો નથી. બંને એકબીજાથી ભિન્ન છે. તેમનું પરિણમન પણ કેવું છે? તદ્દન ભિન્ન છે. એક ગુણ અન્ય અનંત ગુણો છે તેનાથી તે રહિત છે. કેમ કે અને જે પોતાનું જે દ્રવ્ય છે તે અનંત ગુણોથી પરિપૂર્ણ છે. એક ગુણ અન્ય અનંત ગુણોથી રહિત છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. તે વસ્તુ સ્વરૂપને યથાર્થ સમજવાથી જ્ઞાનની નિર્મળતા આવે છે. તો કે સુખી થવા માટે જ્ઞાનનો કંઈ જ ઉપયોગ નહીં. તો કે જ્ઞાનનો ઉપયોગ કેમ નહીં? મુખ્ય રીતે તો જ્ઞાનનો જ ઉપયોગ સુખી થવા માટે છે. અલ્પજ્ઞ દશામાં વિકસિત જ્ઞાનથી, જે એનું વિકસિત જ્ઞાન છે, આંશિક જ્ઞાન છે, તેનાથી સર્વજ્ઞ કથિત જે વસ્તુ સ્વરૂપ છે તેને જાણીને જીવ જેટલો પણ મોહ, રાગ, દ્વેષ આદિ વિકાર પરિણામ ઓછો કરે છે, તેટલી તેને વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. તેટલો તેને સવર થાય છે, તેટલો તેને શુદ્ધ ઉપયોગ થાય છે, તેટલું તેને સુખ ઉત્પન્ન થાય છે. માટે મોહ પરિણામ જ દુઃખ છે, અને નિર્મોહી જે છે, નિર્મોહીપણું તે સુખ છે. માટે મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર બતાવ્યું છે કે પહેલા તો નિર્ણય કરો, પોતાના સ્વભાવનો નિર્ણય કરવાનો પુરુષાર્થ કરો. તો જે ભ્રમનું કારણ જે મોહ કર્મ છે તે પણ તેની પોતાની યોગ્યતાથી સ્વયં ઉપશમાદિ એટલે ઉપશમ, સયોક્ષમ કે ક્ષય, તે સ્વયં થાય છે. અને તે સ્વયં તેનું ઉપશમાદિ થતા તે ભ્રમ પણ દૂર થઈ જાય છે. કેમ કે નિર્ણય કરવાથી અંદર જે પરિણામો છે તે પરિણામોમાં વિશુદ્ધતા આવતી જાય છે. તેનાથી મોહની સ્થિતિ અને અનુભાગ બંધ ઘટે છે. કેમ કે કસાયને કારણે સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે, યોગને કારણે પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય છે. તો અહીં મોહનો જેટલો એને અભાવ થયો, અથવા તો ક્ષય થયો, અથવા તો ઉપશમ થયો કે ક્ષયોક્ષમ થયો, તેને કારણે પરિણામોની વિશુદ્ધતાથી પણ થઈ, અને મોહને કારણે સ્થિતિ અને અનુભાગ બંધ પણ કેવો થયો? કસાયને કારણે તે ઘટતો થાય છે. મંદ કસાય થયા તો સ્થિતિ બંધ પણ ઓછો થાય છે, અનુભાગ પણ તેને ઘટે છે અપરસ પ્રકૃતિનો. તો એનો અર્થ શું થયો? કે મોહ કર્મ જે છે તે દુઃખનું કારણ છે, અને મોહનો અભાવ થવાથી સુખની પ્રાપ્તિ થાય છે. તે પણ એક ઔપચારિક કથન છે, વ્યવહારિક કથન છે. મોહ કર્મ તે પૂતગલ છે, અને સુખ અને દુઃખ જે થાય છે તે જીવની અંદરની વાત છે, પરંતુ ત્યાં એવો નિમિત્તિક સંબંધ છે. બીજો પ્રશ્ન હતો કે જો જાણવું ન થવું તે દુઃખનું કારણ હોય, જો જાણપણું ઓછું હોય તે દુઃખનું કારણ હોય, અથવા તો જાણપણું ન થાય તે દુઃખનું કારણ હોય, તો તે પૂતગલને પણ દુઃખ થવું જોઈએ. પરંતુ દુઃખનું કારણ તે નથી. પૂતગલને જાણપણું નથી, તો જાણપણું જો ન હોય, જો તે દુઃખનું કારણ હોય તો પૂતગલને દુઃખ થવું જોઈએ. પરંતુ દુઃખનું કારણ કોણ છે? ઈચ્છા છે. આપણને જે ઈચ્છા થાય છે
ઈચ્છા તે દુઃખનું કારણ છે, માટે ઈચ્છાનો નિરોધ, ઈચ્છાનો પ્રતિરોધ તેને તપ કહેવામાં આવ્યું છે. તો મોહનો ઉદય જે છે તે દુઃખરૂપ છે. માટે જો વધારે જ્ઞાન જ, હવે બીજી અપેક્ષા, જો વધારે જ્ઞાન જ જો સુખનું ઉત્પાદક હોય, જો ન જાણપણું હોય એ દુઃખનું કારણ હોય તો પૂતગલને દુઃખ થવું જોઈએ. માટે ન જાણપણું તે દુઃખનું કારણ નથી. એવી જ રીતે જો વધારે જ્ઞાન તે સુખનું ઉત્પાદક હોય, અલ્પ જ્ઞાનધારી જે ભાવલિંગી મુનિરાજ છે તેનાથી વધારે સુખી કોણ હોત કે 12 અંગનો ધારક અસંયમી દેવ, 14 ગુણસ્થાન વર્તી જે જીવ છે, સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવ છે, તે વધારે સુખી હોય. અથવા તો 11 અંગ અને 9 પૂર્વના ધારક એવા દ્રવ્યલિંગી મુનિરાજ કે જેને હજી પોતાના આત્માનું ભાન પણ નથી કર્યું, તેવા મુનિરાજ પણ વધારે સુખી કહેવાય. પરંતુ તેમ નથી. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન એમ 3 અથવા 4 જ્ઞાનના જે ધણી છે એવા મુનિરાજને અતિ સુખી, અને શિવભૂત મુનિરાજ કે જે અલ્પ ક્ષયક્ષમ વાળા મુનિરાજ જતા, તો તેને ઓછા સુખી માનવા પડે. પરંતુ આ શાસ્ત્રની અથવા યુક્તિથી જે સંમત નથી. માટે મોહથી રહિત જે વિતરાગ પરિણામ છે તે જ નિશ્ચયથી સુખ છે. કેમ કે યથાયોગ એક અંતર્મુહૂર્ત કાર પૂરો થઈ જાય પછી આ ક્ષીણમોહી મુનિરાજ નિયમથી તે અર્યંત દશા એટલે પૂર્ણ દશા પ્રગટ કરે છે અને તે પરમાત્મા થઈ જાય છે. તે શકલ પરમાત્માની દશા પ્રગટ કરી લે છે. આ 12મા ગુણસ્થાન વાળા જે મુનિરાજ છે તે પહેલા સમયથી ક્ષીણમોહી થઈ ગયા છે. કેમ કે 8 કર્મોમાંથી મોહ કર્મનો તો સર્વથા નાશ થયો છે, અને બાકીના જે 3 છે ઘાતી કર્મો, જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય, તે 3 ઘાતી કર્મોની ઉત્તરોત્તર અસંખ્યાત ઘણી નિજરા તે 12મા ગુણસ્થાનના પ્રથમ સમયથી જ થઈ રહી છે. 12મા ગુણસ્થાનના પ્રથમ સમયથી જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય કર્મની અસંખ્યાત ગુણી નિજરા ત્યાં કરી રહ્યા છે પરમાત્મા થવા માટે. તો કે 12મા ગુણસ્થાનમાં ક્ષીણમોહી થતા તેને સર્વજ્ઞ માનવામાં શું વાંધો છે? તો કે જ્ઞાનાવણીય આદિ 3 ઘાતી કર્મની ત્યાં જે સત્તા છે અને ઉદય પણ છે તે સર્વજ્ઞ થવામાં નિમિત્ત રૂપે બાધક છે. ઘાતી કર્મને કારણે જીવ પૂર્ણ વિતરાગી દશા પ્રગટ કરી શકતો નથી તેમ નથી, પરંતુ ત્યાં નિમિત્ત રૂપે તે બાધક છે. કેમ કે 10મા ગુણસ્થાનમાં પણ રાગ પરિણામથી જ્ઞાનાવણીયનો બંધ થયો હતો, અને પૂર્વે બાંધેલા કર્મની પણ હજી સત્તા પડેલી છે. તેનો ક્ષય થતા તેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને 3 ઘાતી કર્મનો નાશ કરવા માટે એક અંતર્મુહૂર્ત સુધી તેને એકત્વ વિતર્ક શુક્લ ધ્યાન, જે આપણે એ શબ્દ ઉપરથી આપણે આખી વસ્તુ લીધી હતી. શું કીધું? 3 ઘાતી કર્મનો, ફરીવાર 3 ઘાતી કર્મનો જ્ઞાનાવણીય, દર્શનાવણીય આદિ જે હેલો 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 હા આવી ગયો ને? હા. 3 ઘાતી કર્મનો નાશ કરવા માટે અંતર્મુહૂર્ત સુધી એકત્વ વિતર્ક જે અવિચાર શુક્લ ધ્યાન, કયું? બીજું શુક્લ ધ્યાન, પહેલું નહીં. પૃથક્ત્વ વિતર્ક વિચાર શુક્લ ધ્યાનની વાત નથી, તો 8 થી 11 સુધી જોવા મળે છે. પરંતુ જે એકત્વ વિતર્ક જે અવિચાર શુક્લ ધ્યાન, કે જ્યાં અર્થનું, જ્યાં વ્યંજનનું અને જ્યાં યોગનું પલટવું નથી થતું, એટલે કે એની સંક્રાંતિ નથી થતી, જેને અવિચાર કીધો છે, એવું એકત્વ વિતર્ક શુક્લ ધ્યાન એક અંતર્મુહૂર્ત સુધી 3 ઘાતી કર્મનો નાશ કરવા માટે તે હોવું જરૂરી છે. મુનિરાજ વિતરાગ થયા પછી સર્વજ્ઞ થાય છે, આ સામાન્ય કથન કીધું. પરંતુ પૂર્ણ વિતરાગ થયા પછી એક અંતર્મુહૂર્ત કાળ સુધી તે આ એકત્વ વિતર્ક અવિચાર શુક્લ ધ્યાન કર્યા પછી 3 ઘાતી કર્મનો ક્ષય થવાને કારણે મુનિરાજ ક્ષય સર્વજ્ઞ થાય છે. એ નિમિત્તિકનું કથન છે. 3 ઘાતી કર્મનો ક્ષય થવાથી તે મુનિરાજ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, તે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે. પરંતુ આ કથન તે વિશેષ કીધું. 3 ઘાતી કર્મનો નાશ કરવા માટે અંતર્મુહૂર્ત સુધી એકત્વ વિતર્ક શુક્લ ધ્યાન હોવું જરૂરી છે. મુનિરાજ તે વિતરાગ થયા પછી સર્વજ્ઞ થાય છે, તો અહીં તો તે પૂર્ણ વિતરાગી થઈ ગયા, તો સર્વજ્ઞ નથી કહેવાતા. કેમ? તો કે હજી ત્યાં જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય કર્મનો હજી ઉદય પણ છે અને સત્તા પણ પડી છે. હવે તેનો નાશ કરવા માટે ત્યાં એકત્વ વિતર્ક શુક્લ ધ્યાન, શુદ્ધો ઉપયોગ, તેનું જરૂરી પણ કીધું. અને તે કર્યા પછી 3 ઘાતી કર્મનો ક્ષય થવાથી મુનિરાજ તે સર્વજ્ઞ થાય છે.
જો 12મા ગુણસ્થાનના પહેલા સમયથી જ મુનિરાજ સર્વજ્ઞ થઈ જાય તો પછી 12મા ગુણસ્થાન 12મું ગુણસ્થાન જ ન રહે તો 14ના બદલે 13 ગુણસ્થાન થઈ જાય. તે ખરેખર વસ્તુ સ્વરૂપની વિપરીત વાત છે. હવે આની પરિભાષા આપણે અહીં સુધી આગળ પણ એકવાર આવી ગયું. તો કે જે એની પરિભાષા તો કે તેમાં એને ઉપમા આપી છે પેલી સ્ફટિકનું મણીનું પાત્ર. શેની ઉપમા આપી છે? સ્ફટિક મણીનું પાત્ર. સ્ફટિક મણીના પાત્રમાં જેવી રીતે નિર્મળ જળ રાખ્યું હોય, કેવું પાત્ર લીધું હોય? સ્ફટિક મણીનું, કે જે એકદમ નિર્મળ હોય, એકદમ ચોખ્ખું પાત્ર હોય, એવું સ્ફટિક મણીના પાત્રમાં રાખેલા જે નિર્મળ જળ ચોખ્ખા જળની સમાન સંપૂર્ણ કષાય, બધા પ્રકારના કષાયના ક્ષય જે થયો છે તેમાં એ સમયમાં થવા વાળા જીવના અત્યંત નિર્મલી વિતરાગી પરિણામને ક્ષીણમોહ ગુણસ્થાન કહેવામાં આવ્યું. ફરીવાર, સ્ફટિકમણીના પાત્રમાં રાખેલા જે નિર્મળ જળ તેની સમાન, તેની ઉપમા આપી છે. સ્ફટિકમણીના પાત્રમાં જળ ચોખ્ખું હોય તો કેવું હોય? તે ચોખ્ખું જ રહેશે, કેમ કે ત્યાં બધા પ્રકારના કષાયોનો 16 કષાય અને 9નો કષાયનો ત્યાં પૂર્ણ રૂપે ત્યાં ક્ષય થઈ ગયો છે. તો તે ક્ષય થવાના સમયમાં જીવના જે અત્યંત નિર્મળ પૂર્ણ વિતરાગી જે પરિણામ છે તેને ક્ષીણમોહ ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. તો આ પરિભાષામાં અહીં શું કીધું છે? સંપૂર્ણ કષાય. સંપૂર્ણ કષાય એટલે મૌન્ય દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્યની બધી વાત આવી ગઈ. અને 12મા ગુણસ્થાનમાં જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય કર્મનો પણ ત્યાં નાશ થાય છે. માટે પરિભાષાની અંદર ક્ષીણમોહી જીવના વિતરાગ પરિણામને નિર્મળ જળની ઉપમા આપી છે. કેવી? નિર્મળ. તે જળ પણ કયા પાત્રમાં છે? આડાવરા પાત્રમાં નહીં, પણ સ્ફટિકમણીના પાત્રમાં. એટલે કે નિર્મળ જળ તેની અંદર કેવું રહેશે? આ પાત્રમાંથી કોઈ પણ પ્રકારની ગંદકી ફરીથી પાણીમાં આવવાની, આ પાત્રમાંથી કોઈ પણ પ્રકારની ગંદકી કે મેલ તે એની અંદર ફરી પાણીમાં આવીને તેને મલિન કરવાની સંભાવના રહેતી. હે? હા હા બોલો, હું તો છું જ. હેલો, હા બોલો. હેલો. પરિભાષામાં ક્ષીણમોહી જીવના જે વિતરાગ પરિણામ છે. હેલો. પરિભાષામાં ક્ષીણમોહી જીવના જે વિતરાગ પરિણામ છે તેને નિર્મળ જળની ઉપમા આપી છે. એક બાજુ નિર્મળ જળ લીધું અને એક બાજુ શું લીધું? સ્ફટિકમણીનું પાત્ર લીધું. તો સ્ફટિકમણીના પાત્રમાં રાખેલું જે નિર્મળ જળ છે તેની અંદર ફરી કોઈ પણ ગંદકી આવવાની નથી. હા બોલો. માટે સ્ફટિકમણીનું પાત્ર લીધું છે. તો આચાર્યએ એલાવ, હા બોલો. હા બોલો. મારે તો અવાજ આવે છે, તમારે નથી આવતો. આચાર્યની ફરીવાર ક્ષીણમોહી જીવના વિતરાગ પરિણામને કોની યારે લીધા? નિર્મળ જળની ઉપમા આપી છે. તો તે જળ પણ કેવા પાત્રમાં લીધું હોય? કે એકદમ ચોખ્ખું નિર્મળ પાત્ર સ્ફટિકમણી, તો એની ઉપમા આપી છે. તો આ પાત્રમાં કોઈ પણ પ્રકારનો મેલ ગંદકી બહારથી આવવાની નથી, એટલે પાણી ફરીવાર મલિન થવાનું નથી. તે રીતે જીવના પરિણામ ફરી ક્યારેય વિકાર રૂપે થવાના નથી. તેમાં બધા પ્રકારના કષાયનો શું થઈ ગયો છે? અભાવ થઈ ગયો છે. તો આચાર્યએ પોતાની જે સૂક્ષ્મ દ્રષ્ટિથી પાત્રને પણ કેવું લીધું છે? વાસણ પણ કેવું લીધું છે? સ્ફટિકમણીનું. તો એને પોતાની સૂક્ષ્મ દ્રષ્ટિથી તે પાત્રને પાસ કર્યું છે. તો મહાપુરુષની દ્રષ્ટિમાં દ્રષ્ટાંત પણ કેવા છે? અનુપમ છે. તો ક્ષીણમોહી મુનિરાજના ભાવિ જીવનની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધતા વિકારરૂપી પરિણમન થવાની સંભાવના જ નથી. આ અભિપ્રાયને તેને અત્યંત સ્પષ્ટ કરવા માટે સ્ફટિકમણીથી પાત્રમાં રાખેલું જળ પણ કેવું છે? નિર્મળ લીધું છે. તેની અંદર ફરી કોઈ પણ પ્રકારની અશુદ્ધતા આવવાની સંભાવના જ નથી. આ પ્રકારનો જે અભિપ્રાય છે એને અત્યંત સ્પષ્ટ કરવા માટે સ્ફટિકમણી જે પાત્ર જે છે તેમાં રાખેલું જળ પણ કેવું લીધું છે? નિર્મળ લીધું છે. એટલે કે ક્ષીણમોહી ગુણસ્થાનવાળા મુનિરાજનો મોહ
હવે અનંતકાળ માટે સાદી અનંતકાળ હતો એટલે સાદી કીધી, અને અનંતકાળ માટે તે કેવો થઈ ગયો છે? નષ્ટ થઈ ગયો છે. આવા અંતિમ સૂક્ષ્મ લોક કસાયનો વ્યય અને પૂર્ણ વિતરાગતાની ઉત્પાદ આ બંનેનો કાર તે અત્યંત સ્પષ્ટ કર્યો છે. માટે 12મા ગુણસ્થાનની પરિભાષામાં કસાયોના ક્ષયના સમયે આપણે શું કીધું હતું? સંપૂર્ણ કસાયોના ક્ષયના સમય થવાવાળા જીવના અત્યંત નિર્મલ વિતરાગી, જે સમયે ક્ષય થયો તે જ સમયે તેને વિતરાગી પરિણામ પણ કેવા થયા? અત્યંત નિર્મલ. એટલે કે બંનેનો સમય કેવો લીધો? એક જ લીધો. તો કે 12મા ગુણસ્થાનની પરિભાષામાં આ શબ્દ વાપર્યો કસાયોના ક્ષયના સમયમાં. તો 12મા ગુણસ્થાનના નામમાં ક્ષીણ જે શબ્દ આપ્યો છે એનો અર્થ ક્ષીણ એટલે દુબળું, પાતળું, નિર્બળ કે એમ નહીં. ક્ષીણ શબ્દનો અર્થ શું થાય છે? અભાવ અથવા તો ક્ષય થાય છે. જેવી રીતે વિતરાગ શબ્દનો અર્થ શું થાય છે? વિતરાગ, જેમાંથી રાગ વીતી ગયો એટલે કે નીકળી ગયો એને વિતરાગ કીધું છે. તો અહીં રાગ જે શબ્દ છે તેની અંદર જીવના રાગ, દ્વેષ, મોહ આદિ, મિથ્યાત્વ, ક્રોધ આદિ ચારે કસાય, હાસ્ય આદિ નો કસાય આ બધો અંદર આવી જાય. રાગ શબ્દની અંદર રાગ આવી જાય, દ્વેષ આવી જાય, મોહ એટલે કે મિથ્યાત્વ, ક્રોધ આદિ ચારે કસાય, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય આદિ નો કસાય, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા 3 પ્રકારના વેદ, ગ્લાની. તો આ બધી વસ્તુ તેમાંથી નીકળી જાય છે રાગની અંદર. રાગ એનું પ્રતિનિધિત્વ. રાગ ગયો તો જીવના બધા પ્રકારના વિભાવ, વિકારરૂપી પરિણામ નીકળી ગયા છે. એટલે કે પૂર્ણ વિતરાગતા તેને પ્રાપ્ત કરી છે. આવા વિતરાગરૂપ જે મોહથી રહિત એવા સામ્ય ભાવને જીન ધર્મની અંદર ધર્મરૂપ કીધો છે. આ વિતરાગતા તે જીવના, આ વિતરાગતા કોની પર્યાય છે? તો કે છે ચારિત્ર ગુણની સ્વાભાવિક પર્યાય છે. અને મોહ, રાગ, દ્વેષ તે પણ શું છે? તે પણ ચારિત્ર ગુણની વિભાવ પર્યાય છે. વિતરાગતા જે છે તે જીવના ચારિત્ર ગુણની સ્વાભાવિક પર્યાય છે. આ વિતરાગતાની શરૂઆત તે 4થા ગુણસ્થાનથી થઈ જાય છે. અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનથી થાય છે. તેથી 4થા ગુણસ્થાન વર્તી જે જીવ છે તે ગમે તે ગતિના હોય, તિર્યંત ગતિના હોય, નરક ગતિના હોય, દેવ ગતિના હોય કે મનુષ્ય ગતિના, કોઈ પણ ગતિના હોય, પછી કોઈ પણ ક્ષેત્રના હોય, વિદેહ ક્ષેત્ર, કોઈ પણ કર્મભૂમિનું ક્ષેત્ર હોય, વિદેહ ક્ષેત્ર હોય, ઘાતકી ક્ષેત્ર હોય કે અહીંનું આપણું ભરત ક્ષેત્ર હોય કે ઐરાવત ક્ષેત્ર હોય, તો કે કોઈ પણ ક્ષેત્ર હોય તો તે કોઈ પણ ગતિના હોય, કોઈ પણ ક્ષેત્રના હોય, કર્મભૂમિના, તે કેવા છે? ધાર્મિક જ છે. તો વિતરાગ પર્યાયનો ઉત્પાદક તો જીવ દ્રવ્ય અથવા આ કર્મભૂમિનું કીધું ને મનુષ્યની અપેક્ષાએ દેવગતિમાં તો કેવી છે? ભોગભૂમિ જ છે. તે કેવી છે? ભોગભૂમિ. ભોગભૂમિના અહીંયા પણ સમ્યક દ્રષ્ટિ જીવો છે. મેં કર્મભૂમિ શબ્દ વાપર્યો પણ ત્યાં સમજવો કે આ મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાએ બતાવવામાં આવ્યો છે. તો કે વિતરાગ પર્યાયનો ઉત્પાદક તે જીવદ્રવ્ય અથવા જીવનો કોણ છે? ચારિત્ર ગુણ છે. જીવ દ્રવ્ય પોતે વિતરાગ પર્યાયનો ઉત્પાદક છે અથવા જીવ દ્રવ્યની જે ચારિત્ર ગુણ, કેમ કે એ ચારિત્ર ગુણની પર્યાય છે ને, તો એ પર્યાયનો ઉત્પાદક એક અપેક્ષાએ તે ગુણને કહેવામાં આવે છે અને તે ગુણનો ધરનાર જે જીવ દ્રવ્ય છે તેને કહેવામાં આવે છે. છતાંય નિમિત્તની મુખ્યતાથી જો વાત કરીએ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે બધા પ્રકારના કસાયોના ક્ષયના સમયે તો નિમિત્તથી કથન કોની ઉપર કીધું? કે કર્મ ઉપર. તો કે બધા કસાયોના ક્ષયના સમયે એટલે કે કર્મના ક્ષયથી વિતરાગતા ઉત્પન્ન થઈ. ઘાતી કર્મનો ક્ષય થયો અને તેને પૂર્ણ વિતરાગતા એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તો કે ત્યાં નિમિત્તની મુખ્યતાથી કથન કર્યું છે. આવા વ્યવહારના સાપેક્ષ કથન જીનવાણીમાં ઠેક ઠેકાણે આવે છે, પરંતુ ત્યાં સમજવું જોઈએ કે આ નૈમિત્તિક સંબંધ બતાવ્યો છે. વાસ્તવિક તો ખરેખર જીવે પોતે પોતાના સ્વભાવના આશ્રયે સમ્યક પુરુષાર્થ પ્રબળપૂર્વક કર્યો તો ત્યારે તેને પૂર્ણ વિતરાગતાની પ્રાપ્તિ થઈ. ત્યારે બહારની બાજુમાં કર્મ તેની પોતાની યોગ્યતાથી તે અકર્મ રૂપે પરિણમી ગયા. તો જે કસાય કર્મનો નાશ તે પૂતગલ દ્રવ્યની પર્યાય છે અને જે વિતરાગતા છે તે તો જીવ દ્રવ્યની ચારિત્ર ગુણની પર્યાય છે. આ બંનેને એકબીજાને કાર્ય કારણ બતાવવાનું જે કથન છે તે ખરેખર તો કોનું છે? નૈમિત્તિકનું છે. નિત તો શું થયું? કારણ કોણ થયું? કર્મ થયું. અને કાર્ય ક્યાં થયું? તો કે જીવ દ્રવ્યમાં થયું. પૂતગલ દ્રવ્ય કારણ અને કાર્ય ક્યાં થયું? કે જીવ દ્રવ્યમાં.
પૂતગલ દ્રવ્યને કારણ કેમ કીધું કે કર્મનો ક્ષય થયો તો કારણ છે, એને કારણે જો કેવળ જ્ઞાન થયું તો કે જીવ દ્રવ્યમાં થયું, કાર્ય થયું, તો કારણ કાર્યપણું બે ભિન્ન ભિન્ન દ્રવ્યોમાં થયું. તો કારણ ક્યાંક અને કાર્ય ક્યાંક, તો ખરેખર તેવું વસ્તુ સ્વરૂપ નથી. કારણ અને કાર્ય નિયમથી એક જ જગ્યાએ હોય છે. જ્યાં કાર્ય ત્યાં જ કારણ હોય છે, અથવા જ્યાં કારણ ત્યાં જ કાર્ય હોય છે. અને એક દ્રવ્ય તે બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એટલે પૂતગલ દ્રવ્યને કારણે જીવ દ્રવ્યમાં કંઈ પણ ફેરફાર થઈ શકે નહીં. તો આ બંનેનું કથન કેવા છે? કારણ કાર્ય બતાવવાનું જે કથન છે તે ખરેખર તો નિમિત્ત નૈમિત્તિકનું કથન છે. આમાં બંને દ્રવ્યોની બંને પદાર્થોની સ્વતંત્રતાનું ભાન, એની બંને દ્રવ્યની ભિન્નતાનું ભાન હોવું, જ્ઞાન રાખવું બહુ જ જરૂરી છે. જો કોઈ, એટલે કે આપણે આ જ ભૂલ કરી રહ્યા છીએ, જો કોઈ અજ્ઞાનવશ આ જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તે બંને પર્યાયોની, ખરેખર તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો ક્યાં છે? બંને દ્રવ્યોની પર્યાયમાં જાય છે. દ્રવ્યોમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં બંને પર્યાયોની ભિન્નતા અને એની સ્વતંત્રતાનું જે કોઈ જીવ જ્ઞાન નથી કરતો અજ્ઞાનવશ, તો તે તેમાં કર્તા કર્મ સંબંધ માની લે છે. તો તે તેની અંદર કર્તા કર્મ કારણ કાર્ય, તે પૂતગલ દ્રવ્ય અને કર્તા માયનો, અને કાર્ય ક્યાં થયું? કર્મ એટલે કાર્ય ક્યાં થયું? પોતાની અંદર. તો કર્તા કર્મ સંબંધ માની લીધો, તો તેને કારણે મિથ્યાત્વનો પ્રસંગ ઉત્પન્ન થાય છે. જે ખરેખર જે 7 પ્રકારના વ્યસન છે, જુગાર આદિ જે છે, તે બધા કરતા પણ તે કેવું છે? મહાપાપ કીધું છે. મિથ્યાત્વને પાપનો પાપ, એટલે કે પાપનો બાપ કહેવામાં આવ્યું છે. આ 7 વ્યસનથી પણ તે મહાન પાપ છે. તો કે ત્યાં તમે વસ્તુ સ્વરૂપથી વિપરીત માન્યતા કરી, વિપરીત મિથ્યાત્વ કર્યું. મિથ્યાત્વના ભેદ છે ને, તો કે તેની અંદર તમે એને કર્તા કર્મ સંબંધ માની લીધો. ખરેખર સંબંધ કયો છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને ત્યાં તમે તેને કર્તા કર્મ સંબંધ માની લો કે જે વસ્તુ સ્વરૂપથી વિપરીત છે. તેથી મિથ્યાત્વનો પ્રસંગ આવે, જે 7 પ્રકારના વ્યસનથી પણ મહાન પાપ છે. માટે જીનવાણી, કથન જીનવાણીનું હોય છે. ઘાતી કર્મનો ક્ષય થયો અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, કથન જીનવાણીમાં આવે. પરંતુ તેની અપેક્ષા સમજવા માટે આપણી પોતાની યોગ્યતા હોવી જોઈએ. તે માટે સાચી દ્રષ્ટિ પણ હોવી જોઈએ. જો સાચી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત ન થાય તો અપાત્ર જીવ જીનવાણીના લાભથી વંચિત રહેશે. લાભના બદલે તે પોતે પોતાનું નુકસાન કરી બેસે છે, અને જેના ફળ સ્વરૂપે તે અનંત કાળ સુધી તે સંસારમાં રખડતો રહે છે. હવે આ જે 12મું ગુણસ્થાન જે છે, તેનું નામ આપણે શું લીધું હતું? ક્ષીણ કસાય પણ કીધું હતું. અને પૂરું નામ શું કીધું હતું? ક્ષીણ કસાય વિતરાગ છદ્મસ. તો ક્ષીણ એટલે નાશ, કસાય એટલે રાગ દ્વેષ મોહ આદિ જે વિકારી પરિણામ છે તેને કસાય કીધું. વિતરાગ એટલે રાગ દ્વેષ આદિ બધા પ્રકારના વિકારોથી રહિત એવું અત્યંત નિર્મળ જે દશા છે તે વિતરાગ કીધી. છદ્મસ્ત એટલે નાનાવણીયના સદભાવમાં જે અલ્પ જ્ઞાન દર્શન આદિ જે વિદ્યમાન છે તેની અંદર સ્થિત, એટલે કે સર્વ કસાયોના ક્ષયના સમયે, ફરી આ શબ્દ એવો ક્ષયના સમયે, એટલે કે તેના નિમિત્તે જે પૂર્ણ નિર્મળ વિતરાગી દશા પ્રાપ્ત થાય, છતાં પણ નાનાવણીય આદિ જે કર્મનો ક્ષયોક્ષમ થવાથી ક્ષીણમોહી મુનિરાજ તે છદ્મસ છે, તે અલ્પજ્ઞ છે, તે પૂર્ણ એટલે કે અનંત સુખી તે કહી શકાતા નથી. તે કેવળ જ્ઞાનની અપેક્ષાએ 12મા ગુણસ્થાન વાળા મહામુનિરાજને પણ છદ્મસ અથવા તો અલ્પજ્ઞ કહેવામાં આવ્યા છે. હવે આપણે અપેક્ષા જોઈ. તો પહેલી સમ્યક્ત્વ અપેક્ષાએ વિચાર. તો 12મા ગુણસ્થાન વાળા મુનિરાજને માત્ર કયું સમ્યક્ત્વ હોય છે? 3 પ્રકારના સમ્યક્ત્વમાંથી ઔપશમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક. તો તેને માત્ર ક્ષાયિક સમ્યક્ત્વ જ હોય છે. કેમ કે ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્રની એની મર્યાદા ક્યાં સુધી છે? તો કે 11મા ગુણસ્થાન સુધી. અહીં તો ક્ષપક છે, ક્ષય થઈ ગયો છે. તો કે અહીં કયું મહામુનિરાજને કયું સમ્યક્ત્વ હોય છે? માત્ર ને માત્ર ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે. હવે ચારિત્ર, તો ક્ષીણમોહી ગુણસ્થાનની અંદર ચારિત્ર પણ કેવું છે? યથાખ્યાત. એ પણ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. 11મા ગુણસ્થાનમાં ઔપશમિક યથાખ્યાત ચારિત્ર કીધું હતું. 12મા ગુણસ્થાનની અંદર ક્ષીણમોહ ગુણસ્થાનની અંદર ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર હોય છે. અને આનો પ્રારંભ 8મા ગુણસ્થાનમાં ક્ષપક અપૂર્વકરણ ગુણસ્થાન
ઉપશમ નહીં પણ સપક શ્રેણીનું 8મું ગુણસ્થાનના પહેલા સમયથી ચારિત્ર મૌન્ય કર્મની 21 પ્રકૃતિનો આંશિક ક્ષયનું કાર્ય પ્રારંભ થવાથી 8મામાંથી પણ ઉપચારથી ત્યાં ક્ષાયિક ચારિત્ર કહેવામાં આવ્યું છે. ઉપચારથી વાસ્તવિક ક્ષય ક્યાં થાય છે? તો કે 12મા ગુણસ્થાનના પ્રથમ સમયે. તો કે એનો પ્રારંભ ક્યાંથી થયો? તો કે 8મા ગુણસ્થાન સપક શ્રેણીનું 8મું ગુણસ્થાન જે છે અપૂર્વકરણ ત્યાંથી થયું. તો તેની ઉપચારથી 8મા ગુણસ્થાનમાં પણ ક્ષાયિક ચારિત્ર કહેવામાં આવ્યું છે. ખરેખર તો ચારિત્ર મૌન્યની જે 21 પ્રકૃતિ છે, ટોટલ તો કેટલી છે? 25, પણ અનંતાબંધીનો અભાવ તો ચોથા ગુણસ્થાને થઈ ગયો છે. બાકીની જે 21 પ્રકૃતિ છે તે 21 ચારિત્ર મૌની પ્રકૃતિમાંથી 20 પ્રકૃતિનો ક્ષય તો 9મા ગુણસ્થાનમાં સપક શ્રેણીનું 9મું જે ગુણસ્થાન અનિવૃત્તિકરણનું છે ત્યાં અંતિમ સમયે ત્યાં એનો ક્ષય થઈ ગયો છે. 21માંથી 20 બાકી કયો રે? ખાલી લોભ. બાકીની 20 પ્રકૃતિનો 21માંથી તેનો ક્ષય તો 9મા ગુણસ્થાનના અંતિમ સમયે થઈ ગયો છે સપક શ્રેણીના. 10મા ગુણસ્થાનમાં માત્ર ને માત્ર સૂક્ષ્મ લોભનો જે કસાય બાકી રહ્યો હતો તે પણ 12મા ગુણસ્થાનના પહેલા સમયમાં અથવા 10મા ગુણસ્થાનના અંતિમ સમયમાં તે સૂક્ષ્મ લોભ કસાય કર્મનો ઉદય અને પરિણામ બંનેનો ક્ષય થઈ ગયો. સૂક્ષ્મ લોભ કસાય કર્મનો ઉદય અને જે પરિણામ છે સૂક્ષ્મ લોભના તેનો બંનેનો ત્યાં ક્ષય થઈ ગયો છે. માટે અહીંયા ક્ષાયિક ચારિત્રને પૂર્ણ થઈ ગયું છે. અહીં જે ક્ષાયિક ચારિત્ર છે તે પૂર્ણ થઈ ગયું છે. અહીં એટલા માટે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવ્યું. તો સમ્યક્ત્વ અપેક્ષાએ વિચારમાં શું આવશે? ક્ષાયિક સમ્યક્ત્વ. ચારિત્ર અપેક્ષાએ વિચારમાં તો કે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. 4 પ્રકારના ચારિત્ર લીધા હતા: સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, શકલ ચારિત્ર અને યથાખ્યાત. યથાખ્યાતના 3 ભેદ લીધા હતા. એક ઔપશમિક એટલે કે ઔપશમિક યથાખ્યાત ચારિત્ર, બીજું ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર અને ત્રીજું પરમ યથાખ્યાત ચારિત્ર. આ જે બીજું છે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર તે 12મા ગુણસ્થાને જોવા મળે છે. કાર અપેક્ષાએ વિચાર. તો કે કાર અપેક્ષાએ ક્ષીણમોહી ગુણસ્થાનનો કાર કેટલો છે? અંતર્મુહૂર્ત. કેટલો? અંતર્મુહૂર્ત. ક્ષીણમોહી મુનિરાજનો કાર અંતર્મુહૂર્ત છે. એટલે કે કોઈ પણ મુનિરાજ 12મા ગુણસ્થાનમાં આવે તો એક અંતર્મુહૂર્ત સુધી ત્યાં રહે છે. એક અંતર્મુહૂર્તથી ઓછું તે રહી શકતા નથી. એક અંતર્મુહૂર્ત રહે પછી તે પૂર્ણ દશાની પ્રાપ્તિ કરે છે. અને આ એક અંતર્મુહૂર્તની અંદર તે 3 પ્રકારના જે ઘાતી કર્મ છે તેનો ક્ષય કરે છે. તેની માટે આપણે જે વિચાર્યું એકત્વ, વિતર્ક, અવિચાર, શુક્લ ધ્યાન, તેના કારણે તે તેના 3 પ્રકારના ઘાતી કર્મનો તે જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય કર્મનો તે ક્ષય કરે છે. તો કે અહીં બીજી અપેક્ષા પણ લીધી. 6થા ગુણસ્થાનથી 7મું જે ગુણસ્થાન છે અપ્રમદ ગુણસ્થાન તેનો મૃત્યુની અપેક્ષા બધે છોડી દેવાની. મૃત્યુની સમજવાની અહીં વાત નથી. ઉપશમ શ્રેણીમાં મરણ થાય છે ને તો તે અપેક્ષા છોડી દો. તો 6થા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાન સુધી અપ્રમદ ગુણસ્થાનનો કાર તે અડધો છે. 6થા કરતા 7માનો કાર કેટલો છે? અડધો. 7મા કરતા 8મા અપૂર્વકરણ ગુણસ્થાનનો કાર એનાથી પણ થોડો ઓછો. 8માની અપેક્ષાએ અનિવૃત્તિકરણ 9મા ગુણસ્થાનનો કાર એથી પણ થોડો ઓછો. અને 9માંથી 10મા ગુણસ્થાનનો કાર તેનાથી પણ થોડો ઓછો. અને સપક 10માંથી પણ આ 12મો ગુણસ્થાન ક્ષીણમો ગુણસ્થાનનો કાર તેનાથી પણ થોડો ઓછો. એટલે ક્યાંથી ચાલુ કર્યું? 6થાથી. 6થાથી 7માનો કાર થોડો ઓછો, એટલે કે એનાથી અડધો કીધો છે આમ તો. અડધો. 7માંથી 8માનો કાર તેનાથી થોડો ઓછો. 8માંથી 9મા ગુણસ્થાનનો કાર થોડો ઓછો. 9માંથી 10મા ગુણસ્થાનનો સપક શ્રેણીનો તો તેનો પણ થોડો ઓછો. અને 10માંથી 12મા ગુણસ્થાનનો કાર તે પણ તેનાથી ઓછો. છતાં પણ 6 થી 12 ગુણસ્થાન સુધી પ્રત્યેક ગુણસ્થાનનો કાર એક અંતર્મુહૂર્ત કીધો. પાછો બધાનો કાર એક અંતર્મુહૂર્ત. એનો અર્થ શું છે કે અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ છે ને, તો એ અસંખ્યાત ભેદ સમજવાના. બધે એક અંતર્મુહૂર્ત મોટું જે નહીં સમજવાનું. 48 મિનિટમાં 2 સમય ઓછા અંતર્મુહૂર્તની વાત નથી. દરેકમાં અંતર્મુહૂર્તના જે અસંખ્યાત ભેદ છે તે અસંખ્યાત ભેદ હોઈ શકે. એટલે આશ્ચર્ય તો એ થાય આપણને કે 6થા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીના અને શ્રેણીના જે 4 ગુણસ્થાનનો કારનો યોગ માત્ર એક અંતર્મુહૂર્ત છે, પરંતુ તે અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદની અપેક્ષાએ બધાનો કાર એક એક અંતર્મુહૂર્ત કે
તો અને આમ પાછો કે 6 થી 12 જાવ તો એક અંતર્મુહૂર્તમાં 6 થી 12 જઈ શકે છે. તો કે તે અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદને કારણે શ્રેણીના જે 4 ગુણસ્થાન છે તે 4 ગુણસ્થાનનો કારનો યોગ માત્ર એક અંતર્મુહૂર્ત અને બધાનો કાર પાછો પ્રત્યેકનો એક એક અંતર્મુહૂર્ત, પરંતુ તે અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. તો કાર અપેક્ષાએ 12મા ગુણસ્થાનનો સમય કેટલો છે? એક અંતર્મુહૂર્ત. હવે ગમનાગમન, તો અહીં ક્યાંથી આગમન થાય અને ક્યાં ગમન થાય છે? તો કે ગમન ક્યાંથી થાય છે? તો કે ક્ષીણમો જે ગુણસ્થાન વાળા મહામુનિરાજ છે તે માત્ર ઉપરની તરફ જ ગમન કરે છે, એટલે કે 13મા ગુણસ્થાન સહયોગી જે કેવરી જે છે, એટલે કે 13મું ગુણસ્થાનની અંદર સહયોગી કેવરીમાં તે ગમન કરે છે. ત્યાંથી બીજે એટલે એનાથી ઉપર ક્યાંય ડાયરેક્ટ જઈ શકતા નથી કે નીચે પણ આવતા નથી, કેમ કે એના કસાય કર્મનો ક્ષય થઈ ગયો માટે તે પાછા પણ પડતા નથી અને અહીં મરણ પણ નથી, તેથી તે વિગ્રહગતિમાં નથી જતા માટે ત્યાં 4થું ગુણસ્થાનમાં પણ તે ગમન કરતા નથી. એક જ જગ્યાએ ગમન ઉપરની બાજુએ 13મા ગુણસ્થાનમાં થાય છે. આગમન, તો આગમન આ 12મા ગુણસ્થાનમાં આગમન માત્ર ને માત્ર 10મું ગુણસ્થાન સપક શ્રેણીનું જે સૂક્ષ્મ સાંપ્રદાય ગુણસ્થાન છે તેમાંથી તેનું આગમન થાય છે. તો ગમન માત્ર એક 13માં થાય અને આગમન માત્ર 10મું ગુણસ્થાન સપક શ્રેણીનું જે સૂક્ષ્મ સાંપ્રદાય છે તે ગુણસ્થાનમાંથી તેનું આગમન થાય છે. હવે આગળ વિશેષ અપેક્ષા. તો આ જે વિશેષ અપેક્ષા છે તો અહીંયા માત્ર સાતાવેદનીયનો ઈર્યાપથાશ્રવ હોય છે. હવે પાછો આ શબ્દ આવ્યો ઈર્યાપથાશ્રવ. મેં લીધું તો 2 પ્રકારના આશ્રવ, એક સાંપ્રદાયિક આશ્રવ અને એક ઈર્યાપથ આશ્રવ. તો ઈર્યાપથ આશ્રવ કોને કીધો તો? ઈર્યાપથ આશ્રવ અને સાંપ્રદાયિક આશ્રવ કોને કીધો તો? તો કે કસાય હોય તો કસાયના નિમિત્તે જે આશ્રવ આવે છે એને સાંપ્રદાયિક આશ્રવ કીધો, અને કસાય ટેર્યા પછી એકલો માત્ર યોગ રહેશે એટલે કસાય રહિત યોગથી થતો જે આશ્રવ છે એટલે કર્મનો આવો થાય છે તેને ઈર્યાપથ આશ્રવ કીધો. તો આ ઈર્યાપથ આશ્રવમાં સ્થિતિ અને અનુભાગ નથી, કેમ કે કસાય નથી ને, માત્ર યોગ છે, તો સ્થિતિ અને અનુભાગથી તે રહિત છે. અને આ અકસાય જીવોને 11મો 12મો અને 13મા ગુણસ્થાને ઈર્યાપથ આશ્રવ છે, અને 14મા ગુણસ્થાને જીવ અકસાઈ પણ છે અને અયોગી પણ છે, તેથી ત્યાં આશ્રવ છે જ નહીં. અને જે સાંપ્રદાયિક આશ્રવ છે તે આશ્રવ સંસારનું કારણ છે, અને ત્યાં એની અંદર 4 પ્રકારના, જ્યાં કસાય અને યોગ બંને છે તો ત્યાં 4 પ્રકારના કર્મના બંધ પડે છે: પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. એમાં જે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ તેનું કારણ યોગ છે, અને સ્થિતિ અને અનુભાગ તે બંધનું કારણ કોણ છે? તો કે તેનું કારણ કસાય છે. એટલે કસાય હોય ત્યાં સુધીના આશ્રવને સાંપ્રદાયિક આશ્રવ કીધું, અને કસાય ટેર્યા પછી જે એકલો યોગ રહે છે એટલે કે કસાય રહિત યોગથી થતા આશ્રવને ઈર્યાપથ આશ્રવ કીધો, અને આત્માનો તે વખતે જે પ્રગટતો ભાવ છે તે ઈર્યાપથ ભાવ કીધો, અને દ્રવ્ય કર્મનો તે વખતે આશ્રવ છે તે દ્રવ્ય ઈર્યાપથ છે. તો દ્રવ્ય ભાવ ઈર્યાપથ અને દ્રવ્ય ઈર્યાપથ પણ આપણે તે વખતે સમજાતા. તો અહીં ફરી એ શબ્દ આવ્યો કે સાતાવેદનીય કર્મનો ત્યાં ઈર્યાપથ આશ્રવ છે, કેમ કે 12મા ગુણસ્થાન વાળા મહામુનિરાજને કોઈ પણ પ્રકારના કસાય કે ન કસાય એટલે કે મોહ કર્મનો ઉદય કે પરિણામ હોતા નથી. તે કેમ કે તે સર્વથા વિતરાગી થઈ ગયા છે. ક્યાંય આશ્રવનું એકમાત્ર કારણ યોગ જ પડ્યો છે, યોગનો જ સદભાવ છે, એટલે કે તેને પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થાય છે. એટલે કે સૂકી ભીત ઉપર રેતી નાખીને કેમ તરત ખરી જાય છે, તો એવા એના પ્રદેશ અને પ્રકૃતિ બંધ ઉદયમાં આવીને તરત ખરી જાય છે. કેમ કે અહીં બધા પ્રકારના કસાયનો નો કસાય એટલે કે મોહ કર્મનો ઉદય કે પરિણામ હોતા નથી. પહેલી વિશેષ અપેક્ષા. બીજું, શપક અપૂર્વકરણના પહેલા સમયથી એટલે 8મા ગુણસ્થાનના પહેલા સમયથી ચારિત્ર મોહની આદિ જે કર્મો છે તેની શ્રેણીગત અસંખ્યાત ઘણી નિજરા ચાલુ થઈ ગઈ છે, અને તે નિજરા ઉત્તરોત્તર વધતી કોને નિમિત્તે? તો કે પોતાના વિતરાગ પરિણામોના નિમિત્તથી તે વૃદ્ધિવત તે થતી જાય છે. આ નિજરા અસંખ્યાત ઘણી નિજરા તેની નિરંતર ઉત્તરોત્તર વધતી જાય છે. જેને કારણે વિતરાગ પરિણામોના નિમિત્તથી તે વૃદ્ધિગત વધતી જાય છે.
અને 12મા ગુણસ્થાનના પહેલા સમયથી જ્ઞાનાવણીય 3 જે ઘાતી કર્મ છે, જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય, તેનો નવો બંધ થવો તે પણ સર્વથા અટકી ગયો. નવો બંધ થતો નથી, કેમ કે કસાય નથી ને, તો નવો બંધ થતો નથી. અહીં 12મા ગુણસ્થાનના અંતિમ સમયમાં 3 ઘાતી કર્મનો સંપૂર્ણપણે નાશ થતા તે જ સમયે તેને જ્ઞાન દર્શન ગુણની જે અલ્પજ્ઞ અવસ્થા હતી તેનો વ્યય થાય છે અને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પર્યાયનો ત્યાં ઉત્પાદ. જે સમયે અલ્પજ્ઞ દશાનો વ્યય, તે જ સમયે કેવળ જ્ઞાન અને કેવળ દશા જે છે, કેવળ દર્શન તે પર્યાયનો ઉત્પાદ પણ તે જ સમયે થાય છે. એટલે શું થયું? તે જ સમયે અલ્પ વીર્યનો પણ વ્યય થયો અને તે અનંત વીર્યનો પણ ત્યાં ઉત્પાદ થયો. 12મા ગુણસ્થાનના પહેલા સમયથી જ્ઞાનાવણીય આદિ જે 3 ઘાતી કર્મ છે તેનો નવો બંધ પણ થતો નથી, કેમ કે તે સર્વથા અટકી ગયો છે. અને 12મા ગુણસ્થાનના અંતિમ સમયમાં તે 3 ઘાતી કર્મ પડ્યા હતા એનો સર્વથા ક્ષય થતા તે જ સમયે એની જે જ્ઞાનની દર્શન ગુણની જે અલ્પજ્ઞ અવસ્થા હતા વીર્ય ગુણની, તેનો વ્યય થાય છે અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને અનંત વીર્યની પર્યાયનો ઉત્પાદ પણ એક જ સમયે થાય છે. ત્રીજી અપેક્ષા, જે ઔદૈહિક શરીરધારી જે છદ્મસ્થ જે જીવો જે છે, આ ઉદારિક શરીર છે ને, મનુષ્ય છે, તો મનુષ્યને 3 પ્રકારના શરીર હોય છે. કોઈને ભાવલિંગજી મુનિરાજને 4 પણ શરીર હોય છે રુધિરધારીને, પણ નિયમથી કેટલા હોય? નિતર 3 હોય છે. ઔદારિક શરીર, તેજસ શરીર અને કારમાન શરીર. કોઈ મહામુનિરાજને આહારક શરીર પણ હોય છે, જે 6ઠા ગુણસ્થાને આપણે વાત આવી હતી ને, આહારક શરીર, મસ્તકમાંથી પુત્રું નીકળે છે, તેને તત્વની અપ્રયોજન બાબતમાં શંકા કે આશંકા થાય તો તેના માટે તે પુત્રું નીકળે છે. એક હાથ સફેદ 7 ધાતુથી રહિત એવું પુત્રું નીકળે છે અને નજીકમાં જ્યાં કેવરી હોય અથવા ભગવાનના શમોશરણમાં જઈને ત્યાં તેના પ્રશ્નોનું તે નિરાકરણ કરે છે. અથવા તો કોઈ વાર જિનાલયમાં પણ એને જિનેન્દ્ર ભગવાનના દર્શનની ઈચ્છા થાય અથવા તો તેના દર્શન કરવાને માટે પણ તે પુત્રું નીકળે છે. એવું આહારક શરીર કોઈ મહામુનિરાજ, ભાવલિંગી મુનિરાજને હોય છે. પરંતુ 3 શરીર હોય છે: ઔદારિક શરીર, તેજસ શરીર અને કારમાન શરીર. મનુષ્યને, નેટિરિયન્સને, દેવ અને નારકીને એને પણ 3 શરીર હોય છે, પરંતુ તેને ઔદારિક શરીર નથી, વૈક્રયિક શરીર. તેજસ અને કારમાન તો તેને પણ છે, પણ એને કેવું છે? તેને વૈક્રયિક શરીર છે. વૈક્રયિક શરીર તે ઔદારિક શરીર કરતા પવિત્ર શરીર કહેવામાં આવ્યું. એટલે ઘણી બધી મિથ્યા માન્યતાનું પણ ત્યાં ખંડન થાય છે કે વૈક્રયિક શરીર તે પવિત્ર છે, આપણું ઔદારિક શરીર કેવું છે? અપવિત્ર છે. તો દેવો જેટલા પણ છે તે દેવોને વૈક્રયિક શરીર ધરાવે છે, તેથી તે આપણને આપણે કેને વરગાડ આવ્યો, આ આવ્યો, તે આવ્યો, તે આપણા શરીરને સ્પર્શ પણ કરતા નથી. વાસ્તવમાં તો એક શરીર બીજા શરીરને સ્પર્શ કરતું નથી, તે દ્રવ્યાનુયોગની અપેક્ષાએ. પરંતુ અહીં તો અત્યારે આપણે આ અપેક્ષાએ જે વરગાડ આદિની વાત આવે ને, એ તો પવિત્ર શરીર ધરાવે, એ આપણો અપવિત્ર શરીરને અડે પણ નહીં. તે ઘણા દેવોને દારૂ પીવડાવે, દારૂનું સેવન કરતા બતાવે, તો આવું અપવિત્ર વસ્તુનું તે સેવન પણ કરતા નથી. અને ઘણી જગ્યાએ વિષય વાતના વાસનાવાળા પણ બતાવે તો કે તે પણ તે મિથ્યા માન્યતા છે, કેમ કે તે પવિત્ર શરીર ધરાવે છે. તો આ 12મા ગુણસ્થાનના હારે તે ઔદારિક શરીરવાળા છદ્મસ જીવો છે, તેના શરીરમાં નિરંતર અનંત નિગોદના જીવ તેની અંદર વિદ્યમાન છે. કેટલા? અનંત નિગોદના જીવ, સૂક્ષ્મ અને બાદર નિગોદના જીવ એટલે કોને કીધા? કે જે કોઈના ને કોઈના શરીરના આધારે રહેશે. તે કોઈના શરીરના આધાર વગર અથવા કોઈ પૃથ્વીના આધાર વગર તે બાદર નિગોદના જીવો રહેતા નથી. 7 જે નરકની પૃથ્વી છે તે, 8મી જે ઈશત પ્રાગભાર પૃથ્વી છે તે, અને તે કોઈના શરીરના આધારે, તે એક ખાલી કેવરીના શરીરમાં નથી રહેતા. અને જે આહારક શરીરવાળા જે મહામુનિરાજ છે તેના શરીરમાં પણ આ બાદર નિગોદના જીવો રહેતા નથી. તો અહીં 12મા ગુણસ્થાન સુધી બાદર નિગોદ અને સૂક્ષ્મ નિગોદના જીવો તે ત્યાં રહે છે, તે તેની અંદર વિદ્યમાન છે. એટલે કે ક્ષીણમોહી જે મુનિરાજનું શરીર પણ ઔદારિક જ શરીર છે, પરંતુ આ મુનિરાજના શરીરમાંથી તે 12મા ગુણસ્થાનના પ્રથમ સમયથી અનંત બાદર નિગોદ જીવોનું પ્રતિ સમય નીકળવું થાય છે, અથવા તો તેનું મરવાનું પ્રારંભ થાય છે. મરે હે પોતાના આયુ કર્મના ક્ષયને કારણે.
તેનું પ્રથમ ગુણસ્થાન એટલે પ્રથમ સમયથી 12મા ગુણસ્થાનના ત્યાં અનંત બાદર નિગોદ જે અંદર શરીરમાં છે તેનું પ્રતિ સમય હર સમયે તેનું નીકળવું અથવા તો મરણ પામવું પ્રારંભ થઈ જાય છે. અને 12મા ગુણસ્થાનના અંતિમ સમયમાં આ બધા બાદર નિગોદિયા જીવોનો ત્યાં અભાવ થવાથી અનંતર સમયવર્તી જે 13મો ગુણસ્થાન એટલે કે પહેલો સમય, આનો અંતિમ સમય અને 13માનો પહેલો સમય, તેના પ્રથમ સમયમાં એ મુનિરાજ પરમ ઔદારિક શરીરધારી અર્યંત પરમાત્મા થઈ જાય. અર્યંત પરમાત્માને પણ ઔદારિક શરીર જ છે, પરંતુ તે પરમ ઔદારિક. કેમ? તો કે ત્યાં આ બાદર નિગોદિયા જીવો નથી. તેનો અંત એટલે કે તે એનું નીકળવું અથવા તો તેનું મરણ તે તેના ભલે આયુ કર્મના ક્ષયથી થયું તે બધું તે 12મા ગુણસ્થાનના અંત સુધી થઈ જાય છે. 12મા ગુણસ્થાનના પહેલા સમયથી તેનું નીકળવાનું કે મરવાનું ચાલુ થઈ જાય છે અને અંતિમ સમય 12મા ગુણસ્થાનનો અને અનંતરવર્તી એટલે કે તે જ સમય એટલે 13મા ગુણસ્થાનનો પ્રથમ સમય ત્યાં તે મુનિરાજ તે પરમ ઔદારિક શરીર ધારી તે અર્યંત પરમાત્મા થઈ જાય છે. અર્યંત પરમાત્માને એક અપેક્ષાએ 2.5 શરીર કીધા છે. કેટલા કીધા? એક અપેક્ષાએ. કઈ અપેક્ષાએ? કે તેને એક તો પરમ ઔદારિક શરીર એક તેજસ શરીર એક અને કારમાણ શરીરને અડધું કીધું. કેમ અડધું કીધું? કે ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો, ખાલી અઘાતી કર્મ બાકી રહ્યા, તે અપેક્ષાએ તેને અડધું કીધું છે. તો એમ એક અપેક્ષાએ 3 જ કહેવાય, પરંતુ કારમાણ શરીરમાં અડધા એટલે કે ઘાતી કર્મ જતા રહ્યા, અઘાતી કર્મ પડ્યા છે, નામ ગોત્ર વેદની આયુ. તો કે જે ઘાતી કર્મ જતા રહ્યા અને અઘાતી પડ્યા છે તે અપેક્ષાએ તેને અડધું શરીર એટલે 2.5 શરીર કીધું. તો આવા મહામુનિરાજ તે 12મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી તે ઔદારિક શરીરવાળા છે, પરંતુ બધા બાદર નિગોદના જીવો ત્યાં નીકળી જવાથી તે મુનિરાજ પરમ ઔદારિક શરીરવાળા અર્યંત પરમાત્મા થઈ જાય છે. પછી આગળ તો આવા અનંત નિગોદની જીવોની હિંસા કરવાવાળા, હિંસા કરી તમે કહો છો એમ, મરણ પામે છે, તો એવા મુનિરાજને અહિંસા મહાવ્રતી કેવી રીતે માની શકાય? તો કે પ્રમત યોગનો અભાવ થવાથી, પ્રમત યોગ જે 6ઠા ગુણસ્થાન સુધી છે તે પ્રમત યોગનો અભાવ થવાથી મુનિરાજ અહિંસા મહાવ્રતી છે. તે બાદર નિગોદ જીવોનું મૃત્યુ તે તેના આયુ કર્મના ક્ષયના નિમિત્તે થયું છે. તેમાં ઔદારિક શરીરધારી મુનિરાજની કોઈ પણ પ્રકારની નિમિત્તતા પણ નથી. તેની કોઈ પણ પ્રકારની નિમિત્તતા નથી. તે અહિંસા મહાવ્રત જ છે. કેમ કે પ્રમત યોગનો અભાવ થવાથી મુનિરાજ કેવા છે? અહિંસા મહાવ્રતના ધારી છે. તે બાદર નિગોદ જીવોનું જે મૃત્યુ થાય છે તે તેના આયુ કર્મના પોતાના આયુ કર્મના ક્ષયના નિમિત્તથી થાય છે. એટલે આ નિમિત્ત પણ બનતું નથી. નિમિત્ત કોણ બને છે? આયુ કર્મનો ક્ષય. આયુ કર્મના ક્ષયથી, કેમ કે કર્મ તે પૂતગલ દ્રવ્ય છે અને શરીર જે છે તે અલગ પૂતગલ દ્રવ્ય, બંનેનો એકબીજા વચ્ચે અનન્ય ભાવ છે. તેથી ત્યાં તેને પણ નિમિત્ત કીધું. આયુ કર્મનો ક્ષય તેને નિમિત્ત કીધું. તેના નિમિત્તથી તે બાદર નિગોદ જીવોનું મરણ થાય છે. તેમાં ઔદારિક શરીરધારી જે મુનિરાજ છે તેની નિમિત્તતા પણ નથી. હવે ચોથી વિશેષ અપેક્ષા, તો કે 4થા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીના બધા જીવોને અંતરાત્મા સંજ્ઞા. 3 પ્રકારના આત્માના ભેદ છે ને, બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. તો આ અંતરાત્મા તે 4થાથી લઈને 12મા ગુણસ્થાન સુધી બધાને અંતરાત્મા કહેવામાં આવ્યા. પછી એના ભેદ પડે, જગન્ય, મધ્યમ અને ઉત્તમ એ અલગ વસ્તુ, પરંતુ બધા કેવા છે? અંતરાત્મા છે. 5મી ક્ષીણમો, આ જે શબ્દ જે છે તે આદિ દીપક કીધો. પાછો કયો શબ્દ આવ્યો? આદિ અને અંત. તો આદિ દીપક કીધો. આદિ એટલે શરૂઆતથી અંત સુધી પ્રકાશ એ કરે તે. તો આ ક્ષીણમો તે આદિ દીપક છે. એનો અર્થ શું થયો? 12મા ગુણસ્થાનથી આગળ 14 સુધી બધા કેવા થયા? ક્ષીણમોહી થયા. તો કે ક્ષીણમોહી આ શબ્દ તે આદિ દીપક છે. એટલે 12થી લઈને ઉપરના ગુણસ્થાન વાળા બધા જીવ કેવા છે? ક્ષીણમોહી છે. તો તેને કેવી રીતે કહી શકાય? કેવું હોય તો તે ક્ષીણમોહી સહયોગ કેવરી, ક્ષીણમોહી અયોગ કેવરી અને ક્ષીણમોહી સિદ્ધ ભગવાન. તો 12થી લઈને આગળ બધા કેવા છે? ક્ષીણમોહી. 12મું, 13મું, 14મું અને ગુણસ્થાન તીત એવી સિદ્ધ દશા. તો બધા ક્ષીણમોહી, માટે તેને આદિ દીપક કીધું. અહીંયાથી લઈને હવે જે ક્ષીણમોહી વિતરાગ છદ્મસ છે, આમાં જે આપણે જે નામ લીધું હતું એમાં જે છદ્મસ શબ્દ છે તેને અંતદીપક સમજવાનું. છદ્મસ શબ્દ છે તેને અંતદીપક. ફરી વાર, આદિ દીપક કોને કીધો? ક્ષીણમોને.
અને અંતદીપક કોને કીધો? છદ્મસને. અંતદીપક એટલે છેલ્લેથી પહેલે સુધી પ્રકાશવું. તો પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી બધા જીવ કેવા છે? બધા જીવ છદ્મસ્ત છે. એટલે કે 12માં જે છદ્મસ્ત શબ્દ છે ને તે છેલ્લેથી લઈને પહેલે સુધી પ્રકાશે, એટલે પહેલા ગુણસ્થાન સુધી, માટે તેને અંતદીપક કીધો. અને જે એમાં ક્ષીણમો શબ્દ છે તે છેલ્લેથી લઈને એને આદિદીપક કીધો, એટલે પહેલેથી લઈને છેલ્લે સુધી પ્રકાશે. તો કે તે 12માંથી લઈને ગુણસ્થાન 30 સુધી તે છદ્મ શબ્દ પ્રકાશ એટલે કે ક્ષીણમો શબ્દ પ્રકાશે છે. તો ક્ષીણમો શબ્દ તે આદિદીપક અને છદ્મ શબ્દ તે અંતદીપક છે. તો એના ઉપરથી કેવી રીતે નામ થાય? તો કે મિથ્યાત્વ છદ્મસ કહેવાય, સાંસાધન સમ્યક્ત્વ છદ્મસ કહેવાય, મિશ્ર છદ્મસ કહેવાય. આવી રીતે 12મા ગુણસ્થાન સુધી બધા તે કેવા છે? છદ્મસ છે. માટે છદ્મસને અંતદીપક કીધો અને ક્ષીણમોને આદિદીપક કીધો. 7મી વિશેષ અપેક્ષા. આ 12મા ગુણસ્થાનના પહેલા સમયમાં મુનિરા ચારિત્ર મોહનીયથી પણ રહિત હોય છે. તેથી તેઓને મોહયુક્ત કેવું પણ તે પણ કહી શકાય. આપણે આગળ આવી ગયું, આગળ 4થા ગુણસ્થાનમાં દ્રષ્ટિ મુક્ત અને મોહ મુક્ત અને બધી વસ્તુ આવી ગઈ. તો અહીં પણ એ જ શબ્દ છે કે તેને મોહયુક્ત કેવું. કેમ કે બધા પ્રકારના એટલે કે મુનિરા ચારિત્ર મોહની હતી, દર્શન મોહની હતી, તો 4થા ગુણસ્થાનની પણ ચારિત્ર મોહનીયના બધા પ્રકારના ભેદોથી તે રહિત છે. તેથી તેને મોહયુક્ત કેવું તે કહી શકાય છે. હવે સામાન્ય રીતે ક્ષીણ કસાય વિદ્રાગ જે છદ્મસ જીવ છે, એટલે કે જેમની કસાય ક્ષીણ થઈ ગઈ છે તેમને ક્ષીણ કસાય કીધું. તે ક્ષીણ કસાય હોવા છતાં તેને વિતરાગી કીધું. તેને ક્ષીણ કસાય વિતરાગી કીધું. તે છદ્મસ એટલે કે છદ્મ એટલે જ્ઞાનાવરણી અને દર્શનાવરણમાં તેમને રહે છે, તેથી સ્થિત છે, તેથી તેમને છદ્મસ કીધું. કે જે ક્ષીણ કસાય વિતરાગ હોવા છતાં છદ્મસ પણ હોય છે તેમને ક્ષીણ કટાય કસાય વિતરાગ છદ્મસ કીધું છે. અને છદ્મસ પદને અંતદીપક કીધું છે. હવે છેલ્લું આનાથી સમજી લઈ. 5 પ્રકારના ભાવોમાંથી કયા ભાવથી આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે? તો કે 5 પ્રકારના જે ભાવ છે ને, તો એમાંથી કયા પ્રકારના ભાવોથી આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે? તો કે મોહનીય કર્મના 2 ભેદ છે, દ્રવ્ય મોહનીય અને એક ભાવ મોહનીય. એમાં પાછા એ અપેક્ષા દ્રવ્ય મોહનીય અને ભાવ મોહનીય. તો આ ગુણસ્થાનથી પહેલા બંને પ્રકારના મોહનીય કર્મનો તો સર્વથા નાશ થઈ જાય છે. માટે આ ગુણસ્થાનની ઉત્પત્તિ તે ક્ષાયિક ભાવથી, ક્ષાયિક ગુણથી. 5 અસાધારણ ભાવ છે ને, ઔદૈહિક, ઔપશમિક, ક્ષાયોક્ષમિક, ક્ષાયિક અને પરંપરાણમ. તો કયા ભાવથી છે? તો કે ક્ષાયિક ભાવથી આ ગુણસ્થાનની ઉત્પત્તિ છે. અને છેલ્લો ક્ષીણ કસાય જીવ વિતરાગ જ હોય છે, એમાં કોઈ પણ પ્રકારનો વ્યભિચાર તો આવતો નથી. માટે આ સૂત્રની અંદર વિતરાગ પદ ન લગાડો, તેને ગ્રહણ કરવું તે ખરેખર ન લગાડો તો પણ ચાલે. તો કે એમ નથી. નામ સ્થાપના આદિરૂપ ક્ષીણ કસાયની નિવૃત્તિ કરવી એ જ આ સૂત્રની અંદર વિતરાગ પદને ગ્રહણ કરવાનું સૂચવે છે. નામ સ્થાપના આદિ જે ક્ષીણ કસાય જે છે એની નિવૃત્તિ, અને તે સમયે વિતરાગ પદની ઉત્પત્તિ થાય છે, માટે તેને ગ્રહણ કરવાનું બતાવવામાં આવ્યું છે. આ વાતને પ્રગટ કરવા માટે ત્યાં વિતરાગ પદ બતાવવામાં આવ્યું છે. આ પ્રકારે આપણે 12મું ગુણસ્થાન જે ક્ષીણમોહી ગુણસ્થાન છે તે બતાવવામાં આવ્યું. તેમાં 4 પ્રકારની અપેક્ષા જોઈ: સમ્યક્ત્વ અપેક્ષા, ચારિત્ર અપેક્ષા, કાર અપેક્ષા અને ગમનાગમન અને વિશેષ અપેક્ષા. તો સમ્યક્ત્વની અંદર ક્ષાયિક સમ્યક્ત્વ, ચારિત્રની અંદર ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, ગમનાગમનની અંદર ગમન માત્ર 13મા ગુણસ્થાનમાં થાય છે, આગમન માત્ર 10મા ગુણસ્થાન સપક્ષેણીનો સૂક્ષ્મ સાંપ્રદાય ગુણસ્થાનમાંથી થાય છે. તે ગમન અને કાર અપેક્ષાએ તે એક અંતર મુહૂર્ત સુધી ત્યાં રહેશે, તે કાર અપેક્ષાએ વિચારતી. અને વિશેષ અપેક્ષાએ આપણે અલગ અલગ 7 અપેક્ષાઓ જોઈ. તો કે તે 7 અપેક્ષાએ તેને આપણે ખાસ તો એક પરમ ઔદારિક શરીરની અપેક્ષા જોઈ, તે ખાસ સમજવા જેવી હતી. 12મા ગુણસ્થાન સુધી ઔદારિક શરીર છે. 12મા ગુણસ્થાનના અંતે તે આપણા શરીરમાં રહેલા જે કોઈ જીવ 12મા ગુણસ્થાને જાય છે ત્યાં તેના શરીરમાં રહેલા જે બાદર નિગોદના જીવ છે તેનો ત્યાંથી નીકળવું, અંત સમયે નીકળવું અને અથવા તો તેનું મરણ તેના આયુ કર્મના ક્ષયના નિમિત્તે થાય છે. પરંતુ તેનું મરણ થાય છે એટલે કે બધા બાદર નિગોદના જીવો નીકળી જવાથી તે જ ઔદારિક શરીર પરમ ઔદારિક શરીર એટલે કે પવિત્ર શરીર બને છે.
તે અપેક્ષાએ તે વસ્તુ સમજાવવામાં આવી છે. હવે આજમાં કોઈ પ્રશ્ન હોય તો કહો. નહીતર આવતીકાલે 13મું ગુણસ્થાન સહયોગ કેવરી ગુણસ્થાન, પછી અયોગ કેવરી અને છેલ્લે ગુણસ્થાન તીત. તો આપણું આ ગુણસ્થાન જે ચાલી રહ્યું છે લગભગ 40 દિવસથી તે પૂરું થશે, પણ હજી મારા ખ્યાલ પ્રમાણે 5-6 સ્વાધ્યાય થશે. કોઈ પ્રશ્ન હોય તો કહો. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. हेलो